અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા દ્વારા ગુરુવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે માંડવી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા દ્વારા ગુરુવંદનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવીબી ફરાદી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ભારત માતાની સન્મુખ દીપ પ્રાગટ્ય અને કરીને ગુરુવંદના કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકાના મંત્રી હિરેન વાસાણીએ પ્રવચન કર્યું હતું. તાલુકા અધ્યક્ષ પ્રવીણભાઈ કન્નડ દ્વારા સંગઠનની કાર્યપ્રણાલી તેમજ આગામી કાર્ય યોજનાની સમજ આપવામાં આવી હતી. જીવીબીની બાલિકાએ ગીત રજૂ કર્યું હતું. રાજેશ સોરઠિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે મુખ્ય વક્તા તરીકે ધર્મેશભાઈ જોશીયા ઉપસ્થિત હતા અને તેને ગુરુ શિષ્યની પરંપરા સમજાવવામાં આવી હતી. ખાસ કરીને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના પ્રતિનિધિ રામસંગજી જાડેજા, રાજ્યમંત્રી રમેશભાઈ ગાગલ, જિલ્લા પ્રમુખ લગદીશસિંહ જાડેજા, મંત્રી મયુર પટેલ, નિલેશ અબોટી, નવીનભાઈ ખાંખલા, ભરતભાઈ નાઈ, જુવાનસિંહ સોઢા, દક્ષાબેન રાણીપા, કાંતિભાઈ રોશ, અનિલભાઈ, અલ્પેશભાઈ, અરવિંદભાઈ, મહેન્દ્રભાઈ, વનરાજભાઈ, હરેશભાઈ, લકુમભાઈ, મીરાબેન, નિશાબેન સહિતના લોકો ખાસ જોડાયા હતા. તમામ દીકરીઓને સુરેશભાઈ સંધાર દ્વારા શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. સંચાલન પૂજા શુક્લએ કર્યું હતું. આભાર વિધિ સંગીતા રાજગોરે કરી હતી.